ગંગાને એને કલ્યાણનો કોલ આપ્યો છે. વાણ ચાલતું ચાલતું સામે કિનારે આવ્યું, તમામ સામાન કેવટે ઉતાર્યો. ધર્મદેવે અયોધ્યામાંથી ગાડા મંગાવ્યા અને એમાં તમામ સામાનને ભર્યો છે. ભગવાન શ્રી હરિએ કેવટને વિદાય આપી. માતાજીએ મહારાજને સરયુ ગંગાના જળમાં સ્નાન કરાવ્યું. પિતાજીએ ભાઈ વગેરે સ્નાન કરી અને ધર્મદેવ સંધ્યા સમય થયો છે એમ જાણી અને સંધ્યા વિધિ કરે છે. ભગવાન શ્રી હરિને સુંદર શૃંગાર માતાજીએ ધરાવ્યા. ધર્મદેવની પાસે ભગવાનને બેસાડ્યા છે. ધર્મદેવ પ્રાણાયામ કરે છે. ભગવાન શ્રી હરિ વારંવાર પિતાજીની સામે જોયા કરે છે અને પછી મહારાજ પણ બે નાકને બંધ કરીને બેસી ગયા સરયુને કાંઠે. જેમ પિતાજી કરે એમ ભગવાન એનું અનુકરણ કરે છે. માટે પોતામાં સંસ્કાર હોય એવા બાળકમાં આવે. તમે તમારી જિંદગીમાં પૂજાની પેટીને અડ્યા ન હો અને પછી છોકરાને મંદિરે લઈ જાઓ ત્યારે સાધુ સંતોને કહો કે આને પૂજા આપી દો. આ તો છોકરા ડાયા હોય કે બોલે નહીં કે મારા મા બાપને પહેલાં આપો એમ. બાકી આપણે જો ન કરતા હોઈએ, કૂવામાં હોય તો જ અવેડામાં આવે. કૂવો જ સાવ કોરો હોય તો અવેડામાં આવે કેવી રીતે? ગમે એવી જબરજસ્ત મોટર મૂકો, મોટર બળી જાય, બાકી પાણીનું ટીપું આવે નહીં. એમ આપણામાં કાંઈક હોય તો આપણા બાળકોમાં એ જરૂર સંસ્કારો આવે છે. પિતાજીને નિત્યવિધિ કરતા જોઈ અને ભગવાન શ્રી હરિ પણ એનું અનુકરણ કરે. તમે ક્યારેક દર્શન કરવા જાઓ ને મંદિરે ત્યારે નજર કરજો. ભાઈઓ નાના નાના બાળકોને આંગળીએ જાલીને લાવ્યા હોય, પછી એ જેમ પગે લાગે ને એમ છોકરું ભગવાન સામે ન જોવે, એના પિતા સામે જુએ કે કેવી રીતે હાથ જોડે છે. એ હાથ જોડે એવી રીતે હાથ જોડે. પછી એને કે દંડવટ કર, પેલો કરે જ નહીં એટલે ધક્કો મારીને ઠાકોરજીને આગળ સુવડાવે, ઓલો હુઈ જાય. પછી બાપ બાજુમાં દંડવટ કરે એટલે છોકરું સૂતું સૂતું આમ જોવે કે ઊભા થયા. એ ઊભા થાય એટલે ઊભો થાય. પછી એ હાથ જોડે તો હાથ જોડે, પછી એ લાંબા થાય તો પાછો લાંબો થાય. જેમ પિતા કરે એમ જ નાનું બાળક કરતું હોય. માટે આપણે તમે તમારા આત્માના કલ્યાણ માટે સત્સંગ ન કરો તો કાંઈ નહીં, તમારી ભવિષ્યની પેઢીને ઉજ્જવળ બનાવવા માટે તો કંઈક કરો. આજ આપણે કાંઈ નહીં કરીએ, તમને નથી લાગતું કે આપણા કરતાં હવાયા કુસંગી થશે એમ? અને જો તમારા કરતાં સવાયા સત્સંગી કરવા હોય તો દીકરામાં સંસ્કાર પાડવા માટે પણ, બાળકોમાં સારા સંસ્કારો પડે એવા ઈશકથી પણ તમે કાંઈક એવું સારા વિવેક, વર્તન, વાણી વગેરે બધુંય રાખો. તમે જેવું બોલો એવા જ તમારા છોકરા શબ્દો બોલતા શીખી જાય. નાના બાળકનું હૃદય એક કોરી સ્લેટ જેવું છે. એમાં તમે જેવા અક્ષર છાપો, જેવા અક્ષર પાડો ને એવા જ પડે. આપણી સ્લેટ તો હવે કેટલી લીટડા ઘૂંટડા થઈ ગયેલી, આમાં તો અક્ષર પાડ્યા હોય તોય દેખાતા નથી. એટલે બાળકની અંદર હંમેશા રૂડા સંસ્કાર પડે. આપણી જે ભાવિ પેઢી એનું ભવિષ્ય ઉજ્જવળ બને એનો ખટકો માતા પિતાએ અવશ્ય રાખવો, જેથી કરી અને છેલ્લી અંત અવસ્થા આપણી સુખમય જાય. નહીં તો રોતા રોતા જશે. પછી જોઈને જીવ બળે કરે રે આમ નથી કરતા. પણ એને પહેલેથી શીખવાડ્યું હોત ને તો કદાચ આ દશા ન આવે. અને તમે શીખવાડો તો આ દશા પછી ઘણીવાર કેવું હોય આ તમને કહી દઉં, કારણ કે તમે પાછા પ્રશ્ન લાવીને તરત મૂકો ને ત્યાર પહેલાં હું સમાધાન કરી દઉં. ઘણા એવું કહેતા હોય ફલાણા તો બહુ ભજન કરતા હતા ને બહુ છોકરાને મંદિરે લઈ જતા તોય આવું થતું. મંદિરે લઈ જતા હોય પણ એ નાના હોય ત્યારે. મોટા થયા પછી આણે એકલી માળા જ કરી હોય મંદિરે જઈને. છોકરો શું કરે છે, ક્યાં જાય છે, કોની ભેગો બેસે છે, ભણવા જાય છે કે બીજે જાય છે, પૈસાનો કઈ રીતનો ઉપયોગ કરે છે, આની છાની તપાસ કોઈ દી રાખી હોય? અને એક વાતને તમે લખી લો, જે માતા પિતા છાની તપાસ રાખતા હોય ને એનો છોકરો કોઈ દિવસ અવળી લઈને જાય જ નહીં. પણ તપાસ રાખી જ ન હોય. શું તો કે ભાઈ સારું કમાય છે, તો પછી ભાઈ કમાતા હોય ભાઈ વાપરે ખરા. કારણ કે તમારે તો કંઈ આડી હોય જ નહીં, એને કંઈ કહેવાનું જ ન હોય તો પછી બધું થાય. માટે થોડુંક એને કહેવું, થોડુંક સમજાવવું. વળી વઢીને નહીં, હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ વઢીને કહે ને તો સામેવાળાને ન ગમે, પણ ભગવાને એક તત્વ એવું આપ્યું છે ને એ છે પ્રેમ, હેત.
હેતથી તમે એની આગળ રડતા રડતા અથવા તો એને બરાબર ભાવથી સમજાવીને કરગરીને જો એને કહો ને, તો હું એવું નથી માનતી કોઈ દીકરો એવો નિષ્ઠુર ન હોય જે આપણું ન માને. પણ એ પછી બાજી બગડી જાય પછી સમજાવવા ન બેસાય એને પહેલેથી. એટલે ભજન સત્સંગ જરૂર કરજો, એની કોઈ ના નથી. હું સભાનું દેવ મંદિરનું કહું છું, એ બધું કરજો, પણ તમે તમારું કરો ને પાછળ પાછું બધું જોવું પડે ને. કે તમે માળા ફેરવતા હો ને પાછળ ન કરવાનું થાય તો ઉપાધિ નહીં. એટલે બે ધ્યાન રાખજો ને, આવું થાય એવું હોય તો તમારી માળા ઓછી ફેરવજો, ન ફેરવો તો હાલશે, પણ પાછળની પેઢીના સંસ્કાર એને તો બિલકુલ બગડવા દેશો જ નહીં. અને આ સાવધાની તમારે રાખવાની છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે. એટલે આપણે એને કંઈક રૂડા સંસ્કાર આપ્યા હોય ને કંઈક શીખવાડ્યું હોય તો આગળ ઉપર જતા આપણને જ ફાયદારૂપ થશે. પિતા ધર્મદેવની ક્રિયા જોઈ અને ભગવાન શ્રી હરિ એનું અનુકરણ કરે છે. સંધ્યા વિધિને પૂર્ણ કરી અયોધ્યાપુરીની અંદર પ્રવેશ કરે છે. વિક્રમ રાજાએ જેને વસાવેલી છે, ભગવાન રઘુનાથજીની જે પ્રાગટ્ય ભૂમિ, જેના એક એક રજકણમાંથી રામ મહામંત્ર નીકળી રહ્યો છે. સુંદર આ નગરના શેરી બજાર, ચૌટા, રાજમાર્ગ, 7 માળની હવેલીઓ બંને બાજુ છે. મોટી મોટી દુકાનો, ફળ ફૂલ, વસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર, વાસણ ઘરેણા, ઝવેરી મણિયારા, અન્ન રસાલું બકાલું, ચારેય બાજુ વેપારીઓ ઠઠ જમાવીને બેઠા છે. અનેક પ્રકારના લોકો આ નગરીની અંદર નિવાસ કરીને રહે છે અને બધાએ પોતપોતાના વર્ણાશ્રમનો ધર્મ એને ખબરદાર થઈને પાળે છે. મંદિરોની આ નગરી કહેવાય. અયોધ્યામાં 1500 મંદિર છે. અને આ દરેક જગ્યાએ, કારણ કે ત્યાં તો મોટી દુકાનો હોય ને તો મોટી મોટી રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિઓ પધરાવીને બેઠા હોય, આ બધા મંદિરમાં જ ગણાય. 1500 મંદિર એટલે ક્યાં વાત ગઈ. ધર્મદેવ નગર સોંસરા ચાલ્યા જાય છે. જ્યાં જ્યાં આરતીઓ થતી હોય, રસ્તામાં મંદિર આવે ત્યાં ત્યાં વંદન કરતા જાય, દેવના દર્શન કરતા. બરહટ્ટા શાખાનગરમાં જ્યાં પોતાનું જૂનું ઘર છે ત્યાં આવ્યા છે. ઘરને સાફસૂફ કરી અને પરિવાર સહિત ધર્મદેવ નિવાસ કરીને રહ્યા છે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ, ભગવાન હવે ધીરે ધીરે મોટા થાય છે. જેમ જેમ મહારાજ મોટા થાય તેમ તેમ શમ દમ શાંતિ તપ તિતિક્ષા ગાંભીર્ય જીતેન્દ્રિયપણું આ ગુણો ભગવાન શ્રી હરિની અંદર આવવા લાગ્યા છે. મહારાજ 3 વર્ષના થયા અને અયોધ્યામાં રહેવા ગયા ત્યારથી આરંભી ધર્મદેવને એવો નિયમ હતો કે વહેલા 4 વાગ્યે સરયુ નદીએ સ્નાન કરવા જવું. પિતા ધર્મદેવની આંગળી જાલી અને મહારાજ કાયમ 4 વાગ્યે સ્નાન કરવા જાય છે. પછી તો મહારાજ જ્યારે 5 વર્ષના થયા ને પછી એકલા સરયુ નદીએ સ્નાન કરવા જતા. અયોધ્યામાં દર્શન કર્યા હોય અને ખ્યાલ હોય, ધર્મદેવના ઘેરથી સરયુ નદીએ જવું હોય તો રિક્ષા કરવી પડે, ચાલીને પહોંચી શકાય નહીં, એટલું બધું દૂર છે. ત્યાં 8 વર્ષ સુધી ઘનશ્યામ મહારાજ નિત્ય ચાલીને સરયુ સ્નાન કરવા જાય. એકવાર તો ફરજિયાત જતા, ક્યારેક ક્યારેક બાલમિત્રોની સાથે 2 વાર પણ સ્નાન કરવા માટે જતા. ભગવાનના જે ભક્તો હોય, સાધુ સંતો હોય, એનો સમાગમ કરીને અખંડ ભજન કરે છે. નાનપણથી જાણે કોઈ મોટા યોગી હોય એના જેવી દિવ્ય સ્થિતિ ભગવાને બતાવી છે. ગ્રામ્ય વિહારને છોડી અને ભગવત પરાયણ સાધુ જીવન જીવે છે. અને એમ કરતા પ્રભુ 5 વર્ષના થયા. ક્યારેક ધર્મદેવને જાગવામાં મોડું થઈ જાય તો મહારાજ એકલા ઉઠી જાય 4 વાગે અને 4 વાગે ઉઠીને એકલા ચાલતા સરયુ નદીએ જઈ સ્નાન કરે. પિતાજી પૂજા કરતા હોય તો એની બાજુમાં બેસી અને પિતાજી કેવી રીતે પૂજા કરે એ ભગવાન બધું જ ધ્યાન રાખે છે. 5 વર્ષના થયા એટલે ભગવાને પોતાની અલગ પૂજા લઈ લીધી અને નિત્ય પિતાજીની બાજુમાં બેસી અને પૂજા કરે છે. પૂજા કર્યા પછી દેવ મંદિરે દર્શન કરવા જાય અને દર્શન કરીને આવ્યા પછી જ અન્ન જળ લે છે. આ ભગવાનનો કાયમનો નિયમ છે. અને હરિલીલામૃત એમ કહે છે કે ભગવાનને કાયમ 20 મંદિરે દર્શન કરવા જવાનો નિયમ હતો. આટલી નાની ઉંમરે તો જ આપણને આ બધું કહી શકે ને. ભગવાન શ્રી હરિ નિત્ય વહેલા ઉઠે છે. બહુ સમજવા જેવું છે. જેવો ફરીવાર આવ્યું
ભગવાનના ભક્તોએ વહેલા ઉઠવાની ટેવ પાડવી. આત્મશુદ્ધિ માટે અને દેહ શુદ્ધિ બેયને માટે આ અતિશય ઉપયોગી. તમારે 6 મહિના ટ્રાય કરવી, પછી તમને એમ લાગે કે આમાં કાંઈ ફાયદો લાગતો નથી, તો તમારે સૂઈ રહેવું. પણ ટ્રાય કરવામાં ક્યાં કાંઈ વાંધો હોય? દવા નથી લેતા, પછી આપણને એમ લાગે કે ફેર નથી પડ્યો, ડૉક્ટર બદલીએ, એમ પછી તમારે બદલી નાખવા તમારે. પણ જે મોડા ઉઠતા હોય એણે હંમેશા વહેલા ઉઠવાનું, આ કથામાંથી વહેલા ઉઠવાનો નિયમ લેવું. ઘણા આપણે પૂછતા હોઈએ, વડીલો આવ્યા હોય એને કે શું કરે, તો કે હજી તો ઉઠ્યાય નથી. ત્યારે આપણને આશ્ચર્ય થાય કે હો 7 વાગી જાય, 8 વાગી જાય, છતાંય ઉઠે નહીં. હવે ઘણીવાર એવું બને કે કદાચ ભાઈઓ કંઈક મોડા આવ્યા હોય, થાક્યા હોય, અનેક પ્રકારના ટેન્શનમાં હોય, રવિવાર જેવું હોય તો કદાચ ન ઉઠતા હોય, એ વસ્તુ આખી અલગ છે. પણ બહેનો ન ઉઠે તો કેવી નવાઈની વાત કહેવાય. ઘણાને તો તમે જુઓ ને તો સાસુઓની કાળી કઠણાઈ હોય, તો છોકરાઓને તૈયાર કરીને સ્કૂલે મોકલી દે તોય હજી આ તો મેમ સાહેબ સૂતા જ હોય. કેટલા પૂરું પૂજન કર્યું હશે ને અણીશુદ્ધ ચોખા ચડાવ્યા હશે, ત્યારે આવું ઘર મળ્યું હશે. કહો તમે નથી ઓલી ગોર પૂજો ત્યારે કહેતા ગોરમાં રે સાસુ દેજે સવાદણી, એવું કંઈક કહો ને. એટલે એ હવાદણી હોય તો આપણે થોડુંક સારું કંથ દેજો કયાગ્રા, હું કહું એમ જ કરે, એની માન બાપા કે એમ કરે જ નહીં. પછી કયાગ્રા મળે તો સસરા દેજો સુવાળવા, કાંઈ બોલે જ નહીં બિચારા, હાવ હુંવાળા હરપ જેવા. આવું બધું માગ્યું હોય, પછી ક્યારેક ગોરીમાં વળી રાજી થઈ ગયા હોય. એ આવું બધું જો કે કાંઈ જરૂરી નથી, પણ પહેલાં તમે બધાએ કર્યું હશે એટલે તમને વધારે ખબર હોય. હું તો એવું માનું છું કે જે કર્યું હશે ને એના પુણ્ય પ્રતાપે પુરુષોત્તમ નારાયણ આપણને આજ ઓળખાઈ ગયા છે ને એ જ આપણી જિંદગીનો મોટામાં મોટો લાભ છે. બાકી આ લોકના સુખ તો આજ છે ને કાલ નથી. કોઈ એવું ન માને કે મોજ મજા કરી લઈએ. ઘણા એવું કહેતા હોય કે 11 શું કામ રહેવી જોઈએ, ખાવા ન મળે રે. ભગવાને આટલું બધું દીધું છે તો ખાઈ પીને મજા કરો ને. હવે 11 જ છે લે. આવા ઉપદેષ્ટા મળી જાય ને એમાં અમારી કથા ઢંકાઈ જાય અને તમને એનું જ પાછું અડીએ જાય. તો એનો મતલબ એવો ને કે જેને ખાવા ન મળે એને જ એકાદશી કરવી. જગતની માન્યતા છે અને જેને પંચવિષયમાં અતિશય રુચિ છે ને એના આ શબ્દો છે. આપણા ઋષિમુનિઓ કોઠા બોરા ખાઈને જંગલમાં હિમાલયની કંદરામાં બેસીને લખી ગયા. એને શું સ્વાર્થ હોય ખોટું લખ્યું હોય? એક વસ્તુ સત્ય છે, પણ આ ક્યારે સમજાય? જ્યારે સમય આવે ત્યારે. પણ ત્યારે તો બધોય વખત વીતી ગયો હોય. માટે સમય ઉપર જે સાવધાન થઈ જાય એને જ સાચો સદગુણી અને ભગવાનનો ભક્ત એવો મનુષ્ય કહેવાય. તો ભગવાન શ્રી હરિ વહેલા ઉઠતા એટલે આપણે, મારા શિક્ષાપત્રીમાં બહુ વહેલું નહીં પણ સૂર્યોદય પહેલાં ઉઠવું. એટલે અત્યારે કેવું હોય કે ઉનાળો હોય એટલે અગાશીઓમાં સૂવા જાય. શિક્ષાપત્રી તો પાળવી જ પડે. પછી 7 વાગે ત્યારે આમ જોવે ઉગ્યો કે નહીં, ન ઉગ્યો હોય પાછા ઓઢીને હોઈ જાય. ઉગે એટલે તરત પથારી બથમાં લઈને નીચે ઉતરે. આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળી કહેવાય. મહારાજ એવું કે છે કે સૂર્ય ઉદય થાય ત્યાં સુધીમાં સ્નાન પૂજા પાઠ આ બધો વિધિ પૂરો કરી દેવો, એટલે પછી તમારું કાયમી જે વ્યવહારનું કામ હોય એ શાંતિથી થાય. ને વહેલા ઉઠવાનો મતલબ આવો છે. બાળકોને રજા હોય અમથા આપણે પૂછીએ તમે ઉઠો તો કે હા 5 વાગે. આપણને એમ થાય તો 5:30 થી 6:30 તો આ પૂજા જ કરતા હશે. આપણે પૂછીએ ને તો કે 5:30નું ટ્યુશન છે. તો તમે 5 વાગે શા માટે ઉઠો છો? છોકરાને ટ્યુશન મોકલવા માટે 6:30 થાય તે તો અમારે રિક્ષા આવી જાય. આમાં ક્યાં ભજન કરે કયો જોઈએ? સ્વાર્થ જ્યારે હોય ત્યારે આપણે વહેલા ઉઠીએ. રવિવાર આવે એટલે છોકરાય સૂઈ રહે અને બધાય સૂઈ રહે. તે દિવસે વહેલા ઉઠીને ભજન થાય કે ન થાય? કરવું હોય તો થાય, ન કરવું હોય તો કાંઈ ન થાય. દેવ દર્શન કરવા જવાનું આજ નાના સમાજને કે તો એ ગમતું નથી ને, અને બહુ કે તો એમ થાય કે ટક કરે છે. એટલે આ સમાજને આજ કહેવું શું, એના શબ્દો આજ અમારી પાસે પણ નથી.
પણ જેમ જેમ ટાણું આવશે એમ એમ કહેતા રહેશું. માટે વહેલા ઉઠવાની ટેવ પાડવી. સૂર્ય ઉદય થયા પછી તો પથારીઓ વળાઈ જવી જોઈએ. અને હવે તો એવું 24 કલાક પથારી પાથરેલી જ હોય, વાળવા પણ જ નહીં. પહેલાં તો ઓલા ખાટલા ને ઉપર ગોદડા ને તે પછી ડામચિયા બધું, હવે ડામચિયા જ નહીં, બધી રૂમમાં ડામચ્યો જ હોય. માટે ભગવાનનો ભક્ત સાવધાન બને. ભગવાન આટલી નાની ઉંમરે અને આપણા કલ્યાણ માટે એને વહેલા ઉઠવાની જરૂર નથી, પણ મહારાજે એવો વિચાર કર્યો કે હું પહેલાં મારા આચરણમાં જો મૂકીશ તો મારું જોઈ અને મારા આશ્રિતો જરૂર શીખશે. એટલે આપણને શીખવાડવા માટે ભગવાન શ્રી હરિ આવા નિત્ય નિયમો એને ચુસ્તપણે રાખે છે. ભગવાન જ્યારે મંદિરે જાય ત્યારે જે સીતારામજીની મૂર્તિ હોય એની સામે બે હાથ જોડી અને ભગવાન સ્તુતિ કરે છે, ભગવાનના ભાવથી દર્શન કરે છે. સુરત મુનિ કહે છે કે રાજા, સીતા લક્ષ્મણ ગંધવાહ તનયેર યુક્તમ ચરામમ ભજન શ્રીમદ ભાગવતમ પુરાણમખિલમ રામાયણમ ચાશૃણોત પ્રીતિમ નૈવ બબંધ કુત્રચિદસો સાંસારિકે વસ્તુની સ્મૃદ્દેવેશ્મનિ માતૃપિતૃપશુષુ દ્રવ્યેષુ મિત્રેષ્વપી. દેવ મંદિરે જ્યારે દર્શન કરવા જાય, મંદિરોની અંદર ભાગવત, બીજા પુરાણો, રામાયણ વગેરેની કથા થતી હોય તો ભગવાન હાથમાં માળા લઈ એકાગ્ર વૃત્તિ રાખી અને કથાનું શ્રવણ કરે છે. અને એક વસ્તુ બહુ સુંદર લખી કે પ્રીતિમ નૈવ બબંધ કુત્રચિદસો, ભગવાનને નાનપણથી જ ક્યાંય હેત બાંધ્યું નથી, ક્યાંય પ્રીતિ બાંધી જ નથી સાંસારિકે વસ્તુની. એટલે કે સાંસારિક પદાર્થમાં કોણ કોણ, તો લખ્યું છે કે ઘરની અંદર વાહન હોય, પહેલાં તો વાહનમાં પશુઓ વગેરે હતા, ગાયો ભેંસો હાથી ઘોડા જે કાંઈ હોય, તો કોઈ વસ્તુમાં પ્રીતિ નહીં. વળી માતૃ પિતૃ દ્રવ્ય મિત્રેશ્વપી, નાના નાના મિત્રો હોય એની સાથે ભગવાન રમતા હોય, પણ ગાઢ પ્રીતિ ક્યાંય બાંધી નથી. કારણ કે ભગવાને નક્કી કર્યું છે ગરબાર છોડી કરોડો જીવાત્માઓના કલ્યાણ માટે મારે વનની વાટ લેવાની છે. આમાંથી પણ ભગવાનનો ભક્ત શીખે કે આપણો મોક્ષ બગાડે એવી આંધળી પ્રીતિ સાંસારિક વસ્તુમાં જીવ ક્યારેય ન કરે. જરૂર તમે સારામાં સારો ઠાકોરજીએ કંઈક આપ્યું હોય તો બંગલો બાંધો, પણ તમે ખાસ ખબરદાર થઈને જીવો કે બંગલો તમને ન બાંધી દે. અને જો એ બંગલો બાંધી દે તો તમને ખ્યાલ છે ફરીને માણસનો જન્મ તો મળવાનો નથી. અને કદાચ બીજો કાંઈ મળે, શેરીમાં દોડાદોડ કરીએ એવો, તો કોઈ બંગલામાં ઘૂસવા દેવાનું નથી. એટલે આવી આંધળી પ્રીતિ, વાસનામય સ્નેહ એ ક્યાંય પણ ભગવાનના ભક્ત બાંધે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જ્યાંથી અચાનક નીકળવાનું લબાચા બાંધવાના, એના માટે જીવાત્મા કાળી મહેનત કરીને તૂટી જાય. અને જ્યાં કાયમને માટે રહેવાનું છે ને એના માટે આનું રૂવાડું ફરકતું નથી. સ્વામીને તો બહુ આશ્ચર્ય થાય છે. માટે આલોકના કામ જરૂર તમે કરો, પણ પરલોકની વાતું પણ જરૂર સાથે સાથે બાંધતા રહ્યો, એવી મારી તમને હાથ જોડીને ભલામણ છે. ભગવાન શ્રી હરિનું જીવન તમે જુઓ. મહારાજને જે સદભક્ત હોય, સદ્ધર્મ પાળતા હોય, ભક્તિવાળા હોય, જ્ઞાન વૈરાગ્યવાળા હોય, એની પાસે બેસવું ગમે, અધર્મીની પાસે એને બેસવું ગમતું જ નથી. આ કથા પણ શીખવાડે છે કે હંમેશા સોબત સારા માણસની કરવી. અને ખાસ કરીને માણસ જો પોતાના સ્થાનથી ભ્રષ્ટ થતો હોય, માણસ જો બદનામ થતો હોય તો એ સંગે કરીને થાય છે. મહારાજ વચનામૃતમાં કહે છે કે દેશકાળાદી કાઠ છે એમાં સંગ અતિશય બળવાન છે. માટે ભગવાનનો ભક્ત સારા માણસનો સંગ કરે. આપણામાં કહેવત છે કે કાળિયાની પાસે ધોળિયો બાંધે તો વાન ન આવે, પણ સાન તો જરૂર આવે. એ કાળો ન થાય, કાળો હોય
ધોળો ન થાય પણ એના જેવા લક્ષણો તો જરૂર આવે. નાના બાળકો સ્કૂલની અંદર ભણતા હોય ને તો કાયમ ધ્યાન રાખવું પડે કે આને કોની સાથે ભાઈબંધી છે, જેની સાથે ભાઈબંધી હોય એ કોનો દીકરો છે, એનામાં કેવા લક્ષણ છે, કેવા સંસ્કારો છે, આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. એક વખત સંગ દોષ લાગે ને આખી જિંદગી મથી તૂટી જાય ને કોઈ દી એમાંથી પાછો ન વળે. માટે પાણી આવતા પહેલા પાળ બાંધવી. તમને કેટલી વાર કહી દીધું હોય તાપીમાં પૂર આવશે ને આ જગ્યાએ તમે પાળ બાંધી રાખજો, તમારા ઘરમાં પાણી નહીં આવે. તમે કહેશો અમારે રૂપિયાની તો કાંઈ તાણ નથી, જે દી આવશે તેથી પાળ બાંધશું. તે રૂપિયાની પાળ બંધાય? પછી તમારે ખબર પડે કે હવે પાણી આવે છે ને એ વખતે તમે સિમેન્ટ ને કોન્ક્રીટ વાળાને ફોન કરો કે અહીં ટ્રેક્ટર ઠલવી જાય, અમારે પાળો બાંધવો. તો બંધાતો હશે કોઈ દી? પાળ તો હંમેશા પાણી આવતા પહેલા બંધાય. એમ કુસંસ્કારો અંદર પ્રવેશ કરે ને ત્યાર પહેલા સાવધાન થઈને તપાસ કરવી જોઈએ. એક એક ડગલાને ભરતા પહેલા વિચાર કરવો હું કોનો દીકરો છું, કોણ મારા ઈષ્ટદેવ છે, કોણ મારા ગુરુ છે. બહેનો હોય તો એણે પણ એ પ્રમાણે જ વિચાર કરવો. ભાઈઓની જેવી બદનામી થાય છે એવી બહેનોની પણ થાય છે. આજના સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ. માટે કાંઈ પણ મનમાં નબળો વિચાર આવે ને ત્યાર પહેલાં વિચારવું કે મારા મા બાપ કોણ છે, હું આમ કરીશ તો એનું શું, 20-20 વર્ષ સુધી મને લાડ લડાવ્યા એનું શું. આવો વિચાર ક્યારેક કરવો. અને તો આપણે જે કુવિચારો હૃદયની અંદર ફરતા હોય, મગજમાં જે આવતા હોય એ તરત પાછા હટી જાય. મારા ગુરુનું શું, મારા ઈષ્ટદેવનું શું. માટે સંઘથી હંમેશા બચવું. ભગવાન શ્રી હરિ સત્પુરુષોનો સંગ કરે છે, જેવા તેવાની પાસે નાનપણથી ક્યારેય પણ બેસતા નથી. અને હે રાજા, એમ કરતા ભગવાન 5 વર્ષના થયા. હવે ભગવાન વિદ્યા ભણવા માટે બેસશે, પણ એ કથાને આપણે આવતીકાલે લેશું. અત્યારે આપણે કથાને વિરામ આપશું. ભગવાનનું નામ સ્મરણ અને આરતી કરીએ ત્યાર પહેલાં સભાપતિના સલાહ સૂચન પ્રમાણે સંતોનું પૂજન વગેરે થશે. તો માઇક્રોફોનની ગતિ સભાપતિ તરફ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બહુ વડ્યા એટલે તમે ન બોલ્યા. બોલો નારાયણ મુનિ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. વડે તો વધારે જોરથી બોલવું જોઈએ. વાલા ભક્તો, ઘનશ્યામ મહારાજના છપૈયા અને અયોધ્યામાં કરેલા ચરિત્રોનું રસપાન કર્યું. ભક્તો, આ એક અમૂલક અવસર છે પ્રભુ ભજવાનો, અને જો ચૂકાઈ જશે ને તો પછી આગળ જતાં બહુ મુશ્કેલી થશે. એમ વિચારશું કે નવરા થશું અને ભગવાન ભજશું તો ભૂલી જવાનું. કારણ કે માણસ નવરો ત્યારે જ થાય છે જ્યારે એ મૃત્યુની શૈયા પર બિરાજે છે. ત્યાં સુધી કંઈ ને કંઈ કામમાં માણસ અટવાયેલો જ રહે છે. અને નવરાશની રાહ જોશું ને તો પછી દરબારના ઘોડા જેવું થશે. એક દરબાર ઘોડાને પાણી પાવા માટે લઈ ગયો. કૂવો હતો, ત્યાં કોષ ચાલતો હતો. દરબારને થયું કે અહીંયા પાણી પાઈ દો. પણ જ્યાં ઘોડાને લઈ જાય અને કોષની પાસે અને ઘોડો પાણી પીવા જાય છે તો ગરગડીનો અવાજ આવે અને ઘોડો ડરી ગયો. પેલા ઘોડે સવારને થયું કે થોડીક વાર રહી કોષ બંધ થશે ત્યારે પાણી પાઈશ. દૂર જઈ અને ઘોડાને લઈને ઊભો રહ્યો. ખેડૂતને આશ્ચર્ય થયું કે આટલું બધું પાણી વહી જાય છે અને આ દરબાર પાણી કેમ નથી પાતા. પૂછ્યું તો કે આ કોષ ફરતો બંધ થશે, અવાજ બંધ થશે ત્યારે પાણી પાઈશ. પેલા ખેડૂત હસી પડ્યા કે અરે દરબાર, એ બંધ થશે ને તો પાણી આવતું બંધ થઈ જશે. એમ જ્યારે નવરાશ મળશે ને ત્યારે ભજન કરવાનો સમય પણ નહીં હોય. તો ભક્તો, આ અમૂલક અવસર મળ્યો છે પ્રભુ ભજવાનો, તો એને એક ક્ષણ પણ ગુમાવ્યા વગર પ્રભુ ભજી લઈએ. અને તો હવે જે બહેનોના નામ બોલાય તેઓ સાંખ્યોકી બહેનોના પૂજન માટે પધારશે. નીતાબેન જયેશભાઈ કળથિયા તેમજ અનિતાબેન અશ્વિનભાઈ કળથિયા, તેઓ સાંખ્યોકી બહેનોના પૂજન માટે પધારાય. આપણા આમંત્રણને માન આપી પૂજ્ય કૃપાબેન તથા શીતલબેન પધાર્યા છે, તો તેઓના પૂજન માટે સ્ટેજ ઉપર પધારે. તેમજ બીજી એક
સૂચના છે કે ભક્તો આજના દિવસનો ખમણનો જે પ્રસાદ છે તે શુદ્ધ અને ગાળી ચાળીને સત્સંગી દ્વારા બનાવેલો છે, તો સર્વ ભક્તોએ સ્વીકાર કરવા માટે વિનંતી. તેમજ અત્યારની આરતી માટે નીતાબેન જયેશભાઈ કળથિયા, વર્ષાબેન હિંમતભાઈ કળથિયા, શીતલબેન સંજયભાઈ ઢાકણિયા, આ જે પણ બહેનોના નામ બોલાય તેઓ સ્ટેજની આગળ પોથીજીની આરતી માટે પધારશે. રેખાબેન દિલીપભાઈ કળથિયા, શારદાબેન પ્રવીણભાઈ કળથિયા, રેખાબેન વલ્લભભાઈ કળથિયા, મધુબેન ધીરુભાઈ ઢાકણિયા, મધુબેન અરવિંદભાઈ કળથિયા, દેવકુંવરબેન દિયાળભાઈ કળથિયા, સોનલબેન વિજયભાઈ ઇટાલિયા, હર્ષાબેન કરશનભાઈ કળથિયા, રેખાબેન મુકેશભાઈ કળથિયા, રંભાબેન વાલજીભાઈ કળથિયા, લતાબેન ઈશ્વરભાઈ કળથિયા, ગીતાબેન મનહરભાઈ તેજાણી, વર્ષાબેન અશોકભાઈ ખાંભળિયા, હંસાબેન રાઘવજીભાઈ લખાણી, વર્ષાબેન દિનેશભાઈ તેજાણી, હિનાબેન ધીરુભાઈ તેજાણી, મધુબેન હસમુખભાઈ ખાંભળિયા, નીરુબેન મુકેશભાઈ કળથિયા, આ બધા જ બહેનો આરતી માટે પધારે. બિંદુ પરિષ્કૃતા શુભ શ્રુતિયોગ મેં રત્ન સુશોભિત કુંડલધારમ માનસ ચિંતય ચારુચરિત્રમ પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ માનસ ચિંતય. પ્રસાદીનું કાઉન્ટર મેઇન ગેટ પાસે છે, તો દરેક હરિભક્ત બહેનોને વિનંતી કે તેઓ ત્યાંથી જ પ્રસાદ ગ્રહણ કરે. રેખા વિરાજિત કંબો કંઠે પૂર્વિદ પુષ્પ કનક મણિહારમ માનસ ચિંતય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
विनश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनम् आत्माभिवन्दनं समर्पयामि। सजानंद स्वामी महाराजनी जय। श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं श्री स्वामिनारायणं नीलकण्ठं भजे। सजानंद स्वामी महाराजनी जय। આવતીકાલે બપોરે પોથી પૂજન માટે જે બહેનોએ આવવાનું છે તેઓ 3:30 સભા મંડપમાં હાજર થઈ જાય. સોનલબેન સુરેશભાઈ ઇટાલિયા, ચેતનાબેન ભરતભાઈ ચંદરવા, મંજુલાબેન કલ્યાણભાઈ કળથિયા, રસીલાબેન બાબુભાઈ કળથિયા, ગીતાબેન ઘનશ્યામભાઈ કળથિયા, હેતલબેન શૈલેષભાઈ ઇટાલિયા, હંસાબેન હસમુખભાઈ કળથિયા. આ દરેક બહેનો કાલે બપોરે 3:30 સભા મંડપમાં હાજર રહે. તો વહાલા ભક્તો, આગળ વાત થઈ એ પ્રમાણે આપણે પણ આપણા સ્વભાવને સુધારી અને જે યાત્રા પર નીકળ્યા છીએ એ યાત્રાને સાર્થક કરીએ અને ભગવાનને અતિ વહાલા થઈએ એવી ઈચ્છા સાથે વક્તા મહોદયશ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીશું કે તેઓ આપણને ચતુર્થ દિવસના પ્રથમ સત્રની કથાનું શ્રવણ કરાવે. પૂજ્ય વક્તા મહોદયશ્રી. अस्मिन्नाब्दे मघौ शुक्ले द्वितीयायां भृगो नृप दस्त्रे सिंहे हरिं धर्मो विद्यारंभ मकारय જગન્નાથપુરી જેવા પવિત્ર તીર્થ ક્ષેત્રમાં
ઘરબાર કુટુંબ પરિવારનો ત્યાગ કરી તીવ્ર વૈરાગ્યને ગ્રહણ કરી પ્રતાપસિંહ જેવો બળવીર મહારાજા સાગરને કિનારે ચક્રતીર્થમાં બેસી સુરત મુનિ જેવા ગર્ભયોગીને મુખે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના લીલા ચરિત્રો એનું શ્રવણ કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ આવની ઉપર જે કારણથી પધાર્યા, જીવાત્માઓના કલ્યાણને માટે એણે જે પ્રયાસો કર્યા, એ તમામ વસ્તુને શતાનંદ સ્વામીએ આ સત્સંગ જીવન ગ્રંથમાં નોંધી છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાન શ્રી હરિના બાળ ચરિત્રોનું શ્રવણ કરાવે છે. મહારાજની જે કોઈ દિવ્ય માનુષી લીલાઓ છે એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છુપાયેલું છે. લોકની અંદર એવું કહેવાય છે કે ભગવાન રામચંદ્રજીએ જેવું આચરણ કર્યું એના જેવું આચરણ કરવું, પણ શ્રી કૃષ્ણ ભગવાને જે કર્યું એના જેવું આચરણ ન કરવું. પણ સ્વામિનારાયણ ભગવાન એનું જીવન એવું છે કે એણે કહ્યું એમ પણ કરવું, ને થાય તો એણે કર્યું એમ પણ કરવું. ભગવાનને આ જગતની અંદર કોઈ પહોંચવા એનો પાર પામવા સમર્થ નથી. મહારાજે પોતાના વર્તનમાં લઈ અને પછી આપણને શીખવાડ્યું કે તમારે આ રીતે રહેવું. છપૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતાના ભુવનમાં 3 વર્ષ સુધી અનેક લીલાઓ કરી અને ભગવાન અયોધ્યાપુરીમાં પધાર્યા છે. અયોધ્યાપુરીથી વારંવાર છપૈયા જતા, પણ એ કથાને બાળચરિત્રમાં ભૂમાનંદ સ્વામીએ લખી હોવાથી શતાનંદ સ્વામીએ અહીંયા એનો વિસ્તાર કર્યો નથી. બાળ લીલાઓ બહુ સત્સંગ જીવનમાં ઓછી બતાવવામાં આવી છે. મહારાજ અયોધ્યામાં જઈ પરિવાર સહિત સુખેથી નિવાસ કરે છે, અયોધ્યાવાસીઓને સુખ આપે છે. મહારાજ જ્યારે 5 વર્ષના થયા, ચૈત્ર શુક્લ બીજ અને શુક્રવારે અશ્વિની નક્ષત્ર અને સિંહ લગ્નમાં અયોધ્યાના પંડિત જે હૃદયરામ શાસ્ત્રી એની પાસે ભગવાનને વિદ્યાભ્યાસ કરવા માટે, ભણવા માટે બેસાડ્યા. જ્યારે ભગવાનને વિદ્યાભ્યાસ કરવા બેસાડ્યા, સૌ પ્રથમ ગણપતિજીનું પૂજન કરાવ્યું, લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કર્યું, સરસ્વતીજીનું પૂજન કર્યું તથા સામવેદ અને ગોભીલ આચાર્યની યથાશાસ્ત્ર પૂજા ભગવાન શ્રી હરિની પાસે કરાવી. લક્ષ્મીનારાયણાદિક દેવોના નામ વડે અગ્નિમાં ઘીનો હોમ કર્યો અને બ્રહ્મ ભોજન કરાવ્યા. યથાશક્તિ બ્રાહ્મણોને દક્ષિણા આપી, ગાય, સુવર્ણ વગેરેનું દાન કર્યું. તમામ બ્રાહ્મણોને ભગવાન જઈને પગે લાગ્યા એટલે બ્રાહ્મણોએ માથે હાથ મૂકી અને પ્રભુને આશીર્વાદ આપ્યા. છોકરાને ભણવા કેમ બેસાડવા એ પણ શીખવાડે છે. શુભ દિવસ જોઈ, શુભ મુહૂર્ત જોઈ, બીજું તો કંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ ઠાકોરજીનું મંદિર નજીક પડતું હોય ત્યાં લઈ જઈ સાકરનો પડો, શ્રીફળ આ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરીએ. મંદિરની અંદર સાધુ સંતો હોય તો એને પગે લગાડીએ. એ નાના બાળકને વળી પ્રસાદીની સાકર વગેરે આપીને ગળ્યું મોઢું કરાવે, રૂડા આશીર્વાદ આપે. ત્યાર પછી એ બાળકને ઘેર પણ ઠાકોરજીને પગે લગાડી દહીં અને સાકર ચખાડી પછી એને ભણવા મોકલાય. પછી ત્યાં તો તમે કાંઈ જે વિધિ થતા હોય, બાળકોને ચોકલેટ વેચાતી હોય કે શ્રીફળ વધેરાતું હોય, એ તો બધું થતું જ હોય. પણ ઠાકોરજીને પગે લગાડી માથું નીચે પૃથ્વીને અડાડીને ભગવાનને એમ કહેવું કે તમારા આપેલા દીકરા દીકરીઓ છે,
કાયમને માટે ગમે એટલું ભણી ગણીને ગમે એવી પોસ્ટ ઉપર જાય, પણ હે મહારાજ અમારા લોહીના સંસ્કાર એનામાંથી ક્યારેય પણ ન જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. અમે એને ટ્યુશન કરાવશું, અમે ગમે એટલો ખર્ચો કરીને લાંબી ફી ભરીને એને ભણાવશું, એને કાંઈ કામકાજ નહીં કરવા દઈએ, બધું જ અમે કરી નાખશું, પણ એના સંસ્કાર કોણ સાચવશે? માટે હે મહારાજ આને હું લઈને આજ તમારા શરણે આવી છું. માટે આના સંસ્કારોને કાયમને માટે તમે સાચવી રાખજો. આના ઉપર હર હંમેશ તમે મીઠી નજર રાખજો. અને કળિયુગના કલુષિત વાતાવરણ થકી હે પરમેશ્વર તમે આ બાળકનું નિત્ય નિરંતર રક્ષણ કરજો. આવી રીતે પાલો પાથરીને પરમેશ્વરને પગે લાગી અને ત્યાર પછી બાળકને ભણવા માટે બેસાડવો. અત્યાર સુધી તો નહીં કર્યું હોય, પણ હવે બેસાડવાનો થાય તો આ રીતે જરૂર કરવું. તમે ઠાકોરજીને જવાબદારી સોંપી હોય, ઘણીવાર એવું હોય કે શિક્ષકોની સાથે તમારે સારી ઓળખાણ હોય ને પછી લેતી દેતી ઘણા પ્રકારની થતી હોય ને તમે એવું કીધું હોય કે ભાઈ મારી બેબીનું તમે ધ્યાન રાખજો, તો આખા ક્લાસમાં જેટલી દીકરીઓ ભણતી હોય એ બધાનું ધ્યાન રાખવું એ માસ્તરની પવિત્ર ફરજ છે, એટલે રાખે જ. પણ હું માનું છું કે તમારી દીકરીની તો વિશેષે કરી નજર રાખે, કારણ કે તમે ભલામણ કરેલી છે. એક સામાન્ય માણસ એ પણ કરેલી ભલામણને જો ન ભૂલતો હોય તો પરમેશ્વર એ ભલામણને કેવી રીતે ભૂલે? એને ક્યારેય પણ કુવિચારો આવે, આડાવડા થવાનું મન થાય એટલે ઠાકોરજી તરત એને સદબુદ્ધિ પ્રેરે. પણ જો આપણે એને સમર્પિત કર્યા હોય તો. માટે બાળકોને ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરવા તમારે આપેલા છે અને તમારે જ આનું ધ્યાન રાખવાનું છે. એનો મતલબ પાછો એવો નહીં કે પછી આપણે ધ્યાન રાખવું જ નહીં. બનતો પ્રયાસ તો આપણે પણ કરવો, પણ સાધુ સંતોના આશીર્વાદ વગેરે કાયમને માટે લેતા રહેવું. આ જગતની અંદર ઘણી વખત વ્યક્તિ બીમાર હોય, દવાથી ન મટે એટલે પછી દુઆ લેવા જાય. ડૉક્ટરો એમ કહેતા હોય કોકની દુઆ લ્યો, દવાની દુઆ બે ભેગું થાય તો કાંઈક કૃપા થાય ઠાકોરજીની, સારું થાય. એમ દવા કરતાંય વધારે અસર દુઆની થાય છે. મોટા સત્પુરુષનો જેના ઉપર રાજીપો હોય એ ક્ષેમ કુશળા સંસાર સાગરને પાર ઉતરી જાય છે. તો ભગવાન શ્રી હરિને ભણવા બેસાડ્યા છે. મહારાજે પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો. 1 થી 5 વર્ષ એને કુમાર અવસ્થા કહેવામાં આવે, 5 થી 10 વર્ષ એને પૌગંડ અવસ્થા કહેવામાં આવે, અને 10 થી 15 વર્ષ એને કિશોર અવસ્થા કહેવાય, અને 15 થી આગળ યુવા અવસ્થા કહેવાય. 1 થી 5 વર્ષ દરમિયાન બાળક જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ પાપ કરે એ સંપૂર્ણ માતા પિતાને લાગે, કારણ કે બાળક નિર્દોષ છે. એને તમે જેવું શીખવાડો એવું કરે. સાવ નાની ઉંમર હોય, કંઈ ખબર પડતી ન હોય, કીડી મકોડી ચાલ્યું જતું હોય, તો એને આ મરી જશે, પાપ લાગશે, એને પીડા થશે, આવી એને કોઈ ગતાગમ ન હોય. ઘણા બાળકને ખબર ન પડે તો આંગળી દબાવીને મારી નાખે, ત્યારે એની માં દાંત કાઢે તો શું થાય દશા? મોટો થઈને માણસને મારે એવો થાય. પણ એને નાનપણથી આ બધું શીખવાડવું પડે. અને આ કાંઈ જે પાપ થાય એ બધું જ માતા પિતાને લાગે છે 5 વર્ષ સુધી. પછી 5 થી 10 વર્ષ સુધી સ્કૂલે બેસાડ્યો હોય, ત્યાર પછી એ જે પાપ કરે તો અડધું માતા પિતાને લાગે અને અડધું ગુરુને લાગે, કે જેની પાસે વિદ્યા ભણતો હોય. 10 થી 15 વર્ષ અડધું માતા પિતાને ગુરુને લાગે અને અડધું એને પોતાને લાગે. અને 15 વર્ષ પછી જે કાંઈ કરે એ પોતે આજીવન એકલો ભોગવે, પછી એમાં કોઈનો પણ ભાગ નથી. આ રીતે આપણા ઋષિમુનિઓએ ત્યાગ ભાગ કરેલો છે. તો ભગવાન શ્રી હરિ 5 વર્ષના થઈને 6ઠા વર્ષમાં બેઠા એટલે એને પૌગંડ અવસ્થા કહેવામાં આવે છે. મહારાજ નિત્ય વિદ્યાભ્યાસ કરવા માટે જાય, આવીને જે કાંઈ શીખ્યા હોય એ ધર્મદેવની પાસે મુખપાઠ કરી દેખાડે. રોજ ધર્મદેવ અને ભક્તિ માતા પૂછે કે ઘનશ્યામ આજે તમે શું ભણ્યા? સુરત મુનિ કહે છે કે રાજા, વિક્રમ સંવત 1842 વૈશાખ શુક્લ બીજને રવિવારને દિવસે ભક્તિ માતા એક ત્રીજા પુત્રને જન્મ આપ્યો છે. ગુણે કરી અને પ્રદ્યુમ્ન સમાન છે, કાયમ ભગવાનની અનવૃત્તિમાં રહેનારા,
જેનું નામ રાખ્યું છે ઈચ્છારામ. ભગવાનની ઈચ્છા પ્રમાણે જેણે પોતાના જીવનને વળાંક આપ્યો એટલે ઈચ્છારામ. ઈચ્છારામજી મહારાજ પણ ધીમે ધીમે મોટા થાય છે. ભગવાન શ્રી હરિ વિદ્યાધ્યયન કરે, વધારાના સમયમાં માતા પિતાની સેવા કરે, એનાથી પણ વધારાના સમયમાં દેવ મંદિરે જઈ અને ભગવાનનું ભજન કરે છે. એકલા જ્યારે દેવ મંદિરે જાય, સમય હોય ત્યારે બે હાથ જોડીને રામ લક્ષ્મણ જાનકીની જે મૂર્તિ હોય એ મૂર્તિની ભગવાન સ્તુતિ કરે છે. યો હલ્યામ નિજ કર્મણેવ મહતિમ પ્રાપ્તમ ગતિમ દુર્વિધામ દીનામ ગૌતમયોષિતમ નિપતિતામ નિસાધનામ કાનને સદ્યો મોચયદાત્મપાદ કમલ સ્પર્શેન તમ પાવનમ રામમ જીવહિતમ ભજેતિ કરુણમ નિર્હેતુકોપક્રિયમ. બે હાથ જોડીને ભગવાન સ્તુતિ કરે છે રામચંદ્ર પ્રભુની કે હે ભગવાન, તમારા પુનિત પદ રજ એનો સ્પર્શ થતાની સાથે જ ગૌતમ તરુણી અહલ્યા જે શલ્યા બની ગયેલી એ પદ રજ એના ઉપર પડતાની સાથે જ તમે એ પતિત જીવાત્માને પાવન કર્યો, શાપિત જીવાત્માને શાપમાંથી મુક્ત કરી અને ફરીવાર અહલ્યાજી મૂળરૂપમાં આવ્યા, એને તમે સ્વસ્થાને મોકલ્યા. એવા તમારા ચરણ કમળની રજનો મહિમા છે. અનેક જીવાત્માઓ આ રજથી પાવન થયા છે. એવા હે રઘુનાથજી, હું તમારું ભજન કરું છું. મનુષ્ય લીલા કરતા મહારાજ આવી રીતે આપણને શીખવાડવા માટે આ તમામ ક્રિયાઓને કરે છે. ઘેર બેઠા પિતા પાસે વેદનો અભ્યાસ કરે છે. અયોધ્યાવાસીઓ ભગવાનને જોઈને અતિશય આનંદ પામે. 6-7 વર્ષની મહારાજની ઉંમર છે. સરયુ ગંગાએ સ્નાન કરવા જાય, બાલમિત્રોની સાથે રમવા માટે જાય, દેવ દર્શન કરવા માટે જાય. મહારાજ હાથમાં માળા લઈ નાસાગ્રે દ્રષ્ટિ રાખી અને અયોધ્યાની બજારમાં ચાલ્યા જાય છે. રસ્તે જતા કેમ ચાલવું એ પણ બતાવ્યું છે. ચારેય બાજુ ફાંફા મારતા મારતા કોણ આવે છે ને કોણ જાય છે. ઘણાને તો એવું ન હોય, પણ બે વ્યક્તિ સાથે જતા હોય તો વાતો કરતા કરતા જાય. હવે વાતો કરતા કરતા જતા હોય કૂતરાય ઠેબે આવે, કારણ કે ધ્યાન જ હોય નહીં. હંમેશા મહારાજે કહ્યું છે કે રસ્તા ઉપર જ્યારે ચાલવું ત્યારે 4 હાથથી આગળ નજર ક્યારેય પણ જવા દેવી નહીં. વચ્ચે કોઈ પણ ગંદકી આવે, બીજું ત્રીજું કાંઈ પણ આવે તો આપણને ખ્યાલ ન રહે, એટલે નજર હંમેશા નીચે રાખીને ચાલવું. આપણા વસ્ત્રો હોય, આપણા હાથમાં કાંઈ વસ્તુ હોય, એ બધાયનું ધ્યાન રાખવું. ઘણા તો એટલી બધી વાતો કરતા કરતા માર્કેટમાં શાક લેતા હોય, કોઈ વસ્તુની ખરીદી કરતા હોય, બજારમાં ચાલ્યા જતા હોય, કપડાના કોઈ ઠેકાણા ન હોય. પછી અમારે જેવા હામા મળે એટલે મંડે હમાનમા થવા, બીકના માર્યા. ઘણી વખત અગાઉ સભા ભરાઈને બેઠી હોય એટલે મોજ આવે એમ બધા બેઠા હોય, પછી આપણે સોંસરા નીકળીએ એટલે ફટાફટ ઓડીને આમ એવા વ્યવસ્થિત થઈ જાય, આપણને એમ થાય કાયમ આમ જ રહેતા હશે, પણ આ બધું બીકમાં થાય છે. મેં ઘણી વાર અનુભવ કર્યો છે. રસ્તા ઉપર નીકળ્યા હોય તો એને તો એમ જ હોય કે રસ્તા ઉપર તો આ લોકો કોઈ દી હોય જ નહીં, પણ ક્યારેક વળી ક્યાંક ગયા હોય, નીકળ્યા હોઈએ અને હાથમાં શાકની થેલીઓ ને અંદરથી હાવણા ને હાવણીઓ ડોકા કાઢતા હોય ને એ જે હાલ્યા જતા હોય, આપણને એમ થાય કે વાવાઝોડું જાય છે ને કાંઈ. એ 3-4 જણા વાતો કરતા હોય ને, અહીંયા તો ઓછું જોયું હોય, બોટાદમાં વધારે જોયું હોય, પણ અહીંયા તો એના કરતાં કંઈક અલગ હશે એવું હું માનું છું. ત્યાં તો થોડી ઘણી મર્યાદાઓ વળી રહી છે. તો રસ્તા ઉપર જ્યારે જતા હોઈએ ત્યારે ખોટી વાતોચીતો કરતા ક્યારેય પણ નીકળવું નહીં. નાસાગ્રે દ્રષ્ટિ રાખીને આપણે જે કામ માટે એવું લાગે ને તો તમને ઠાકરજીએ 24 કલાક આપી છે ને એમાંથી અડધો કલાક વાતું માટે ફાળવી લ્યો. જેમ ચોરે બધાય બાબલાઓ ભેગા થઈને વાતો કરતા હોય, અહીંયા તો કાંઈ ચોરો કે એવું કાંઈ હોય નહીં. આવો વળી કંઈક બગીચો હોય તો ઠીક છે, અને નહીતર પછી ઓટ લે પેટ લે બીજે ત્રીજે ભેગા થાય. આપણને એમ થાય કે આ મંદિરની દિવાલે બધાય કેમ બેઠા, જઈને કથામાં બેસતા હોય તો, પણ એને કથામાં બેસવાના અંગ જ ન હોય, એટલે મંદિરની પાછલી દિવાલે ડાયરો જમાવ્યો હોય.
ગામડામાંથી આવ્યા હોય, અલક મલકની ઓણ આટલો કપાસ થયો ને ઓણ આટલી માંડવી થઈને એ ચર્ચા બધી મંદિરની પાછલી દિવાલે થતી હોય, એના માટે થોડો આ મનુષ્ય જન્મ આપ્યો છે. વ્યવહારિક વાતો જરૂર કરવી, પણ એનોય કંઈક લિમિટ હોય ને, એનોય કંઈક સમય હોય. 24 કલાક એકની એક જ વાત કરવી. સંપ્રદાયના ઇતિહાસમાં કથા છે કે બોટાદથી ભગાદોશી અને શિવલાલભાઈ ગાડું જોડીને ગઢડા દર્શન કરવા જતા હતા. વેપારમાં કંઈક નિવૃત્તિનો સમય હશે. હવે શિવલાલભાઈ એટલે તો ગર્ભયોગી, પૂર્વે પણ ભગવાન સ્વામિનારાયણને મળેલા. એટલે ગાડામાં બેઠા. પહેલાં તો ગાડા વેલડાઓ જોડીને જાય, ઉપર તડકો ન લાગે ને એટલે ઉપરથી આમ માફા જેવું કરી નાખે. આ તો બધા શેઠિયાઓના કામકાજ. હવે શિવલાલભાઈ ભગાદોશી બંને ગાડામાં બેઠા. ગાડીવાન ગાડું ચલાવે છે. ગાડામાં બેસતાની સાથે શિવલાલભાઈ હાથમાં માળા લીધી, એક હાથમાં બેરખો લીધો ને આંખો બંધ કરી દીધી. ને ભગાદોશી તમારી જેમ વ્યવહાર કુશળ વધારે, એટલે રસ્તામાં જે ખેત